વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે ચેપ્ટર નંબર 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના વિશે આપણે જે મૂળભૂત હક્કો છે એ હકની અંદર આપણે ત્રીજા હક વિશે આપણે વાત કરશું, નાગરિકના ત્રીજા હક વિશે, અને એનું નામ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, એ શોષણ વિરુદ્ધના અધિકાર વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો એ યાદ રાખજો કે શોષણ વિરુદ્ધનો અધિકાર, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ, એ કોઈ પણ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનો બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજ. શોષણ વિહીન સમાજ એટલે શોષણ વગરનો સમાજ. તો એવા શોષણ વિહીન સમાજની જે સ્થાપના છે એ કરવાનો ઉદ્દેશ છે એ શોષણ વિરુદ્ધનો અધિકાર વિશે તમને શોષણ વિરુદ્ધનો જે અધિકાર આપવામાં આવ્યો છે એનો ઉદ્દેશ છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ વ્યક્તિનો બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય. કોઈ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય, કોઈ પણ. અને એવો સમાજ જે શોષણ વિહીન સમાજ હોય, સોરી, તો એ શોષણ વિહીન સમાજ એક ઊભો થાય. આપણે જે જ્યાં રહીએ છીએ સમાજ કહેવાય, આપણે બધા સાથે. બરાબર છે? એ સમાજ છે ને શોષણ વગરનો, યાને કે આપણે કોઈ પણ જાતનો બીજી વ્યક્તિ દ્વારા કોઈ પ્રકારનું નુકસાન ન થવું, હેરાનગતિ ન થવી જોઈએ. તો એવો શોષણ વગરનો સમાજ ઊભો થાય એ ઉદ્દેશ છે ને એ આ અધિકારનો છે. આ પહેલી વાત સમજી ગયા? આપણે ભણીએ છીએ શોષણ વિરુદ્ધનો અધિકાર. એ અધિકાર આપણે છે બધાને. આપણે ભારતના નાગરિક છીએ ને, તો આપણા ભારતનો બંધારણ આપણે આવો અધિકાર આપ્યો છે કે આપણું કોઈ શોષણ આપણો કોઈ કરી શકે નહીં. હજી આપણા ભારતના બંધારણ જેને કે આપણે કોઈ પણ જાતનો નુકસાન, શારીરિક, આર્થિક, સામાજિક, રાજકીય કોઈ જાતનું નુકસાન આપણે ન કરી શકીએ, હેરાનગતિ ન કરી શકીએ. એવો અધિકાર આપણે મળ્યો છે. કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનું શોષણ ન થાય એવો શોષણ વિહીન સમાજ ઊભો કરવાનો ઉદ્દેશ આ અધિકારનો છે. તો પહેલી વાત તમે બધા વિદ્યાર્થીઓ સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વાત કરીએ કે મનુષ્ય જે એ આવા જે શોષણ ક્યાં ક્યાં થતા હતા, કેવી રીતે થતા હતા, તો તમને કહે છે કે ભાઈ મનુષ્યનો વેપાર થતો હતો પહેલા. તો મનુષ્યના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વેઠ પ્રથા, ગુલામી પ્રથા, વેઠ પ્રથા, તો વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. દાસત્વ, દાસી બનાવવામાં આવે. પત્ની ન હોય પણ એ દાસી જેવું કામ કરે ને દાસીત્વ કહેવાય. તો એ પ્રથા પર નાબૂદ કરવામાં આવી, પ્રતિબંધ મૂકવામાં આવ્યો. દાસત્વ, બળજબરીથી કરવાથી મજૂરી પર પ્રતિબંધ છે. જો હજી અમુક લોકો એવા હોય કે તાકાતવર લોકો હોય, એ નબળા લોકો પાસેથી મજબૂરીનો લાભ ઉઠાવી એ લોકો પાસેથી બળજબરીથી મજૂરી કરાવે તો એ બળજબરીપૂર્વક મજૂરી કહેવાય. તો એવો જે મજૂરી છે એ કરવા ઉપર પણ પ્રતિબંધ છે. આવું જે કામ કરતો હોય એ ગુનો બને છે, એ ગુનો છે, અને એના ઉપર એના પાસે સજા કરવામાં આવે છે, એને શિક્ષા કરવામાં આવે છે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબંધ છે, ગુનો છે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. એ પણ તમે બધાએ વિદ્યાર્થીઓ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર છે?
પછી કહે છે આ જો બરાબર આ જોગવાઈનો જે ભંગ કરે એને શિક્ષાત્મક ગુનો થાય. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓનો વેપાર થાય. અનૈતિક હેતુઓ માટે બાળકો અને સ્ત્રીનો વેપાર થાય. બળજબરીપૂર્વક મજૂરી થાય. મરજી વિરુદ્ધ છે એ લાસિત્વ ઉપર થતા હોય. પછી તમને કહે છે કે વેતન વિના મજૂરી, વેઠ પડતા, આ બધાનો અંત લાવવાનો છે. તો આ જે અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકાર દ્વારા આ બધી જે અનૈતિક હેતુઓ માટે બાળકોનો અને સ્ત્રીઓનો વેપાર કરવાનો અંત લાવવાનો છે. બળજબરીપૂર્વક મજૂરી કરવા પાછળનો અંત લાવવાનો છે. વેતન વિના જે મજૂરી કે વેતન વેઠ પડતા આ બધાનો અંત લાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને શોષણ વિરોધ છે એ અધિકાર જે મળેલો છે એના વિશે આપણે વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીપૂર્વક કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો થાય છે. કોઈની પાસે બળજબરી કામ કરાવો, ઓછું વેતન આપીને કામ કરાવો તો એ પણ શિક્ષાપાત્ર ગુનો છે. એ ક્યાં આપણા અધિકાર હેઠળ? તો શોષણ વિરુદ્ધનો અધિકાર એ હેઠળ છે એ ગુનો થાય છે. કારણ કે આપણે મફતમાં મજૂરી કરાવીએ આપણું શોષણ કહેવાય. કોઈ પણ વ્યક્તિનું એને ઓછું વેતન આપે એનું શોષણ કહેવાય. તો આ પ્રકારના ગુનો બને છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. પછી તમને કહે છે કે 14 વર્ષ કે તેથી નીચેના બાળક વાજે તો 14 વર્ષ કે તેથી જે નાનકડો બાળક છે, નીચેના બાળક છે, એના પાસે કોઈ કારખાનામાં કોઈ ખાણમાં બરાબર છે. પછી તમને કહે છે કે જોખમી વ્યવસાયમાં, બાંધકામમાં, ગેરેજમાં, હોટલ કે લારી ગલ્લામાં કે ઘર નોકર તરીકે કામ રાખી શકાય નહીં. એને જે બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપત્ર ગુનો છે. યાદ રાખો, 14 વર્ષથી નાનું બાળક હોય એને કોઈ પણ પ્રકારનું કામ ન કરાવી શકાય એની પાસેથી. ઘરકામ પણ નહીં, કારખાનામાં કામ પણ નહીં, બરાબર છે, એવા જોખમી કામ પણ નહીં, ગેરેજમાં પણ કામ નહીં કરવાનું, લારી ગલ્લામાં પણ કામ નહીં કરવાનું. એના પાસે 14 વર્ષ કે એનાથી નાનો બાળક હોય તો એના પાસે જો તમે કામ કરાવો તો એ બાળ મજૂરી નાબૂદીનો જે કાયદો છે એ કાયદા હેઠળ તમારો ગુનો સાબિત થાય છે. જે લોકો કરાવે તે એના પાસે ગુનો સાબિત થાય છે અને એને શિક્ષાપાત્ર એ ગુનો કહેવાય છે. એને સજા કરવામાં આવે છે, એને શિક્ષા કરવામાં આવે છે. તો બાળકોને પણ કામ ન કરાવવું, બાળકો પાસે કામ કરાવો એનો મતલબ એને શોષણ થાય છે. તો એ શોષણ વિરોધનો જે અધિકાર છે એ અધિકાર દ્વારા એ જે વ્યક્તિ એના પાસે કામ કરાવે છે એને સજા થાય છે. તો આ વાત છે વિદ્યાર્થી મિત્રો, એ બરોબર સમજવાનું કામ કરજો. પછી તમને કહે છે કે પરંતુ દેશની અંદર એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય વિદ્યાર્થી મિત્રો આજે કે જેની અંદર લશ્કર જાહેર હેતુ માટે જરૂર પડે, તમારી લશ્કરમાં તમારી જરૂર પડે, કોઈ યુદ્ધ આવી બેઠો અને લશ્કરમાં તમારી જરૂર પડે, સેવા આપવી પડે, કે દેશ માટે રાષ્ટ્રીય ફરજો હોય, સમાજ સેવા હોય કે કોઈ ક્ષેત્રની અંદર, આવી બધા ક્ષેત્રની અંદર કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ લીગ, કોઈ જ્ઞાતિ, કોઈ વર્ગ ભેદભાવ વગર સરકાર છે એ સરકાર ફરજિયાતપણે એને કે આપણા પાસે ફરજિયાતપણે સેવા લેવાનો અધિકાર છે. અહીંયા પબ્લિકનું શોષણ નથી થતું. લશ્કરની અંદર ફરજિયાત ભરતી હોય તો તમને અહીંયા લશ્કરમાં છે સેવા આપવી પડે. કોઈ તમને કહે છે કે જાહેર હેતુ માટે તમને સેવા આપવાની હોય તો આપવી પડે, બરાબર છે. તમને કહે છે કે કોઈ સેવા છે, રાષ્ટ્રીય સેવા છે, રાષ્ટ્રીય ફરજ છે, એની અંદર તમારા પાસે દેશ સેવા લે તો સેવા આપવી પડે, ફરજિયાત છે. અહીંયા તમારું શોષણ નથી થતું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત તમે સમજી ગયા કે શોષણ વિરોધનો અધિકાર કોને કહેવાય. તો આપણે બધાને શોષણ વિરોધનો અધિકાર મળ્યો છે. તો એ જે અધિકાર છે એ કયા પ્રકારનો છે આપણે જોઈ ગયા કે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનો કોઈ પણ જાતનું શોષણ ન થવું જોઈએ. એ શોષણ થાય તો ગુનો છે. આજે શોષણ વિરુદ્ધનો સમાજ બનાવવાનો હેતુ છે
આજે એ વાત કરી ગયા. આજે બાળકોને અને સ્ત્રીઓ વિરુદ્ધ છે એ સ્ત્રીઓનો વેપાર એ પણ ગુનો છે, વેઠ પડતા ગુનો છે. એ આપણે બધી ચર્ચાઓ કરી ગયા. મજૂરી, મરજી વિરુદ્ધ દાસત્વ, આજે વેતન વિનાની મજૂરી, વેઠ પડતા, આ બધાનો અંત. ઓકે, હવે આપણે નંબર 4 સ્વતંત્રતાનો જે અધિકાર છે એ સ્વતંત્રતાનો અધિકાર નંબર 4 ની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ચોથો જે અધિકાર છે એ અધિકાર કયો છે? તો ધાર્મિક સ્વતંત્રતાનો હક. ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો જેટલા પણ લોકો છે, જેટલા પણ છે, એ બધાને પોતાનું મનપસંદ ધર્મ પાળવાની છૂટ છે. આપણે આગળ ચર્ચા કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની છૂટ છે. આજે એનો પાલન કરવાની છૂટ, એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે કોઈ પણ નાગરિક. દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો, એનો પાલન કરવાનો, એનો પ્રચાર, એનો પ્રસાર કરવાનો એને અધિકાર છે. અને પરંતુ એ એના ઉપર અમુક પ્રકારના નિયંત્રણો તો હોવા જોઈએ. શું કામ નિયંત્રણો વિદ્યાર્થી મિત્રો? તો તમને કહે છે કે સ્વતંત્રતાના જાહેર વ્યવસ્થાનો ભંગ ન થવો. જે સ્વતંત્રતાનો જે જાહેર વ્યવસ્થા છે, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે, સ્વાસ્થ્યને બાદ ન આવવું જોઈએ. પછી એનાથી આપણું સ્વાસ્થ્યને બગડવું જોઈએ, નીતિમત્તા ન તૂટવી જોઈએ, આપણે જાહેર વ્યવસ્થાનો ભંગ ન થવો જોઈએ. તો એ ટાઈપના એના ઉપર નિયંત્રણ પણ આ અધિકાર ઉપર હોવા જોઈએ. એ પ્રકારનું બંધારણ છે. એ નિયંત્રણની પણ દરેક રાજ્યને સુધારે છે. જાહેર વ્યવસ્થાનો ભંગ ન થાય, નીતિમત્તા ન તૂટવી જોઈએ, સ્વાસ્થ્યને નુકસાન ન થવું જોઈએ. એ તમને કહે છે વિદ્યાર્થી મિત્રો. આગળની આપણે વાત કરીએ તો એ તમને કહે છે કે ધાર્મિક ક્રિયાકાંડો, બરાબર છે, ધાર્મિક રાજ્યની અંદર જો તમને કે ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાનો સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. તમે જે ધર્મ પાળતા હો એ ધર્મની ક્રિયાકાંડો કરી શકો, એમાં તમને આઝાદી છે, છૂટ છે. બરાબર છે. તો પૂજા કરવાની, તમે જે પણ ધર્મમાં માનતા હો એ ધર્મના ભગવાનની તમને પૂજા કરવાની તમને સ્વતંત્રતા છે, આઝાદી છે. તો એ બધી વાતોનો સમાવેશ છે આમાં કરવામાં આવે છે. એ યાદ રાખજો ધાર્મિક સ્વતંત્રતામાં. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાજ્યનો કોઈ પણ ધર્મ નથી, આપણા દેશનો કોઈ ધર્મ નથી, કોઈ રાજ્યનો ધર્મ નથી, કોઈ દેશનો ધર્મ નથી. દેશ કોઈ પણ ધર્મ, સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતો નથી. દેશ કોઈ પણ ધર્મની માન્યતાને આધારે નથી ચાલતો, કોઈ પણ ધર્મના સિદ્ધાંતના લઈને ચાલતો નથી. એ આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકાર મુજબ દેશનો કોઈ ધર્મ નથી, દેશ કોઈ પણ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે નથી ચાલતો. બરાબર છે. તો એ વાત બરાબર સમજવાનો પ્રયત્ન આપણે કરશું. આજે રાજ્યની કોઈ પણ દખલગીરી કરી શકાય નહીં. તમે ધર્મ પાળતા હો, ગમે તે ધર્મ, રાજ્ય, દેશ ને કાનૂન તમને એમાં કોઈ દખલગીરી ન કરી શકે. તો દખલ કરવાનો અધિકાર નથી. ધાર્મિક અને બરાબર છે સખાવતી હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે. તમે તમારા ધાર્મિક સંસ્થાઓ સ્થાપી શકો. સખાવતના હેતુ માટે, ધાર્મિક હેતુ માટે આપણે આપણી ધર્મની સંસ્થાઓ સ્થાપવાનો આપણે અધિકાર છે. એ અધિકાર આપણા ભારતના બંધારણે આપણે આપ્યો છે. બરાબર છે. અને ભાઈ તમને કહે છે કે એ સંસ્થાઓ સ્થાપવાનું, તેનું સંચાલન કરવાનું અને તેનો વહીવટ કરવાનું પણ આપણને સ્વતંત્રતા છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળની વાત કરીએ તો દેશની અંદર જે દેશ છે તમારા પાસે ટેક્સ ઉગાડે છે, કરવેરા ઉગાડે છે. તો એ પ્રજા પાસેથી જે ટેક્સ ઊભી કરે છે, એ જે આવક પેદા થાય છે દેશ પાસેથી, એની અંદર જે ફંડ ભેગો થયો, એ ફંડનો ઉપયોગ આજે એ કોઈ પણ દેશ છે એ કોઈ પણ ધાર્મિક સંસ્થા માટે કે કોઈ ધર્મ માટે નહીં કરી શકે. આજે કોઈ વિશિષ્ટ ધર્મ માટે કરી શકશે નહીં કરવેરાનો ઉપયોગ. તો એ ખાસ યાદ રાખવાનું છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે. આપણે જે સ્કૂલમાં ભણીએ છીએ એ ઘણી બધી સ્કૂલો છે એ આમ પ્રાઇવેટ છે, પણ સરકાર એને મદદ કરે છે, ગ્રાન્ટ આપે છે.
તો એ જે સરકારી મદદથી ચાલતી જે સંસ્થાઓ છે એની અંદર કોઈ પણ જાતનો ધાર્મિક શિક્ષણ નહીં આપી શકાય. એની અંદર ધાર્મિક શિક્ષણ નહીં આપી શકાય. એ યાદ રાખજો. જે સંસ્થા ગ્રાન્ટ લેતી હોય તે પોતાની પર્સનલ હોય તો તમને છૂટ છે, પણ સરકારની ગ્રાન્ટ લેતા હો તો એની અંદર ધાર્મિક શિક્ષણ નહીં આપી શકે. તો આ તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. નંબર 5, પાંચમો અધિકાર આપણા ભારતની અંદર આજે જે આપણે અધિકારો આપવામાં આવ્યા છે એની અંદર પાંચમો અધિકાર બરાબર એ તમને કહે છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતની અંદર વિવિધ ઘણા બધા ધર્મના લોકો, ઘણા બધા ભાષાના લોકો, ઘણી બધી સંસ્કૃતિના લોકો છે રહે છે આપણા ભારતની અંદર. ઘણા બધા ધર્મના, ભાષાના, સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા ભારતમાં રહે છે ને. આજે આપણે જ્યાં રહીએ છીએ એમાં કેટલી બધી ભાષા બોલતા લોકો હોય, કેટલા બધા ધર્મો પાળતા લોકો હોય. તો એ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા, સંસ્કૃતિ એટલે એ લોકોના રીત રિવાજો. આપણે જે રીત રિવાજો હોય એ બીજા લોકોના એવા ને એવા રીત રિવાજો ન હોય. લગ્નના રીત રિવાજો, મરણના રીત રિવાજો આજે દરેક ધર્મની અંદર અલગ અલગ હોય છે. તો અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો. લોકો આજે એને જે એ લોકોની સંસ્કૃતિને, પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર છે. એ આપણા ભારતના બંધારણે આપણે એવો અધિકાર આપ્યો છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી શકીએ. તો દરેક લોકોને પોતાની સંસ્કૃતિને જાળવવાનો અધિકાર છે. શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ આપવામાં ઇનકાર ન કરી શકાય. આજે જે શૈક્ષણિક સંસ્થા ગ્રાન્ટ લેતી હોય એ લોકોને કોઈ જાતના ભેદભાવ વગર તમે કોઈ વિશેષ સંસ્કૃતિ ધરાવો છો, કોઈ વિશેષ ધર્મ પાળો છો આજે તો એની અંદર તમને એ બહાના હેઠળ તમને પ્રવેશ આપવાનો ઇનકાર ન કરી શકે કોઈ શૈક્ષણિક સંસ્થામાં. એ યાદ રાખજો. તો એ પણ આપણો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે. આજે પછી તમને કહે છે કે આપણે કોઈ ચૂંટણી જ્યારે થતી હોય ને બેટા, તો એ ચૂંટણીની અંદર જે ઉમેદવાર ઊભે ત્યારે એ એમને કહી શકે કે જે ફલાણા ધર્મના લોકો બધા એક થઈ જાઓ અને હું આ ધર્મનો છું એટલા માટે મને વોટ દેજો. એવી વાત ન કરી શકે. યાને કે ઉમેદવાર મત આપવામાં અપીલ ન કરી શકે, આવી ધર્મની બાબતની અપીલ ન કરી શકે. અને એના માટે જો આવી અપીલ કરે તો એના માટે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 બરાબર છે 123(3) એ કલમ એને લાગુ પડે છે અને એને એ કલમની અંદર શિક્ષા થાય છે, એને સજા થાય છે, એનો ઉમેદવારી પત્ર પણ રદ થઈ જાય, એની ચૂંટણી રદ થઈ જાય જો આવી કોઈ ધાર્મિક અપીલ કરે કે સાંસ્કૃતિક અપીલ કરે મત મેળવવા માટે. તો આ અધિકાર છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ જે લઘુમતી જે સંસ્થાઓ લોકો છે, જે લોકોની વસ્તી ઓછી છે એને લઘુમતી કહેવાય. તો એવા લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો પણ એ લોકોને અધિકાર છે કે લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે 3 અધિકારોની વાત કર્યા. આપણે જે મૂળભૂત હકો છે એની અંદર જે સ્વતંત્રતાનો અધિકાર છે, આવા જે સ્વતંત્ર અધિકારની અંદર શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, આ બધા વિશે આપણે વાત કર્યા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધુ વાત કરશું. ત્યાં સુધી હનીફ સર તમારી રજા લે છે. થેન્ક યુ. ગુડ બાય.